ભારતીય જ્યોતિષશાસ્ત્રમાં શનિદેવ એક એવા ગ્રહ છે જેને કર્મફળદાતા કહેવામાં આવે છે. શનિ વ્યક્તિના કર્મોનું ફળ આપે છે. જો કોઈએ સારા કર્મો કર્યા હોય તો શનિ અનોખી રીતે સમૃદ્ધિ આપે છે, પરંતુ જો કર્મ ખોટા હોય તો કડક દંડ પણ આપે છે. સાડાસાતી એટલે શનિ ગ્રહનો એવો સમયગાળો જ્યારે તે વ્યક્તિની જન્મકુંડળીના ચંદ્ર પરથી આગળ પાછળ બે રાશિઓમાં સંચાર કરે છે. અર્થાત ચંદ્ર જ્યાં હોય ત્યાંથી એક પહેલા, એક પર અને એક પછીની રાશિ, આ ત્રણ રાશિમાં શનિનો સંચાર 7 વર્ષ 2.5 વર્ષ સુધી રહે છે. જ્યારે શનિ ચંદ્રથી પહેલાની રાશિમાં હોય, જ્યારે શનિ ચંદ્ર પરની રાશિમાં હોય, જ્યારે શનિ ચંદ્રથી આગળની રાશિમાં હોય, આ સમયગાળો જીવનમાં કડક પરીક્ષા જેવો હોય છે. પરીક્ષા પૂરી થાય પછી જ્ઞાન, અનુભવ અને સફળતા મળે છે. આજથી સાડાસાતી સમાપ્ત થવાનું જ્યોતિષીય મહત્વ. આજના દિવસથી 6 રાશિઓ માટે શનિની સાડાસાતીનો અંત આવી રહ્યો છે. તેનો અર્થ એ થયો કે આ રાશિઓના જીવનમાંથી લાંબા સમયથી ચાલતી અવરોધો, મુશ્કેલીઓ, માનસિક તણાવ અને અધૂરી ઈચ્છાઓ હવે ધીમે ધીમે દૂર થવા માંડશે. શનિદેવ હવે આ રાશિઓને પરીક્ષા નહીં આપે પરંતુ ફળ આપશે. જેવી રીતે લાંબી રાત્રિ પછી સવાર આવે છે, તેવી જ રીતે આ રાશિઓના જીવનમાં પ્રકાશ, શાંતિ અને સમૃદ્ધિનું આગમન થશે. નંબર 1 મેષ રાશિ. મેષ રાશિના લોકો માટે સાડાસાતી પૂર્ણ થવી અત્યંત શુભ છે. ઘણા વર્ષોથી તેઓએ જે સંઘર્ષ, અવરોધ અને અડચણો ભોગવી છે તે હવે ધીમે ધીમે ઓસરવા માંડશે. હવે તેમના માટે ભાગ્યોદય અને સફળતાનો નવો અધ્યાય શરૂ થશે. નોકરીમાં અચાનક પ્રમોશન અથવા પગારમાં વધારો થશે. બિઝનેસ કરતા જાતકો માટે નવો કરાર, વિદેશી ગ્રાહક અથવા મોટો પ્રોજેક્ટ મળશે. લાંબા સમયથી અટકેલા કાર્યો હવે ઝડપથી પૂર્ણ થશે. જમીન, મકાન અથવા વાહન સંબંધિત સુખ પ્રાપ્ત થશે. રોકાણમાં ફાયદો મળશે. અચાનક કોઈ ધનવર્ષા જેવી પરિસ્થિતિ ઊભી થશે. જીવનસાથી સાથેનો તણાવ દૂર થશે. સંતાન માટે શુભ પ્રસંગો આવશે. માતા-પિતા સાથેનો સંબંધ મધુર બનશે. લાંબા સમયથી ચાલતી બીમારીઓમાં રાહત મળશે. નવી તાજગી અને ઊર્જા અનુભવાશે. યોગ, ધ્યાન અને આધ્યાત્મમાં રસ વધશે. અવિવાહિત મેષ જાતકો માટે આ સમય લગ્ન માટે શ્રેષ્ઠ સાબિત થશે. સંતાન પ્રાપ્તિની ઈચ્છા ધરાવતા દંપતીને શુભ સમાચાર મળશે. ધાર્મિક કાર્યોમાં રુચિ વધશે. સમાજમાં પ્રતિષ્ઠા ઊંચી થશે. લોકો તેમને નેતા તરીકે માનવા માંડશે. કુલ મળીને મેષ રાશિના લોકો માટે શનિની સાડાસાતી પૂર્ણ થવું જીવનમાં નવી સવાર સમાન છે. નંબર 2 વૃષભ રાશિ. વૃષભ રાશિ. શનિની સાડાસાતી પૂરી થતાં વૃષભ રાશિના જાતકોના જીવનમાં ભારે પરિવર્તન આવશે. છેલ્લા 7 વર્ષ 2.5 વર્ષનો સમયગાળો તેમના માટે સંઘર્ષ, માનસિક દબાણ અને અસ્થિરતા લઈને આવ્યો હતો. પરંતુ હવે શનિદેવ કૃપાળુ બનશે અને જીવનમાં સ્થિરતા, સંપત્તિ અને સુખ આપશે. વૃષભ રાશિના લોકો માટે આ સમયગાળો એકદમ નવી દિશા લઈને આવશે. ભાગ્યનો સાથ મળશે. અટવાયેલા કાર્યો હવે ઝડપથી પૂરા થશે. સમાજમાં પ્રતિષ્ઠા વધશે. જીવનમાં નવી ઊર્જા અને આત્મવિશ્વાસ આવશે. નોકરી કરનારા લોકો માટે પ્રમોશન, નવા હોદ્દા અથવા મોટા જવાબદારીઓ મળવાની શક્યતા છે. લાંબા સમયથી જે પ્રોજેક્ટ અટક્યા હતા તેઓ હવે સફળતાપૂર્વક પૂરા થશે. વ્યવસાયિક લોકો માટે નવા ભાગીદાર, નવા ગ્રાહકો અને વિદેશી સંપર્કોથી લાભ મળશે. ટેકનોલોજી, બેન્કિંગ, રિયલ એસ્ટેટ અને મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રમાં મોટા અવસર મળશે. જમીન મકાનમાં રોકાણ કરનારા વૃષભ જાતકોને મોટો ફાયદો થશે. અચાનક ધનવર્ષા જેવી પરિસ્થિતિ ઊભી થઈ શકે છે. પરિવારના સહયોગથી સંપત્તિમાં વધારો થશે. લોન લીધેલી હોય તો હવે ધીમે ધીમે ચૂકવી શકાશે. છેલ્લા થોડા વર્ષોમાં જે મતભેદો થયા હતા તે હવે દૂર થશે. જીવનસાથી સાથેનો તણાવ ઘટશે અને પ્રેમ વધશે. સંતાન માટે શુભ પ્રસંગો આવશે. ઘરમાં કોઈ શુભ કાર્ય, જેમ કે લગ્ન અથવા નવા સભ્યનું આગમન થશે. લાંબા સમયથી ચાલતા આરોગ્યના તકલીફો હવે દૂર થવા માંડશે. ઊર્જા, તાજગી અને ઉત્સાહ અનુભવાશે. યોગ, ધ્યાન અને પ્રાણાયામથી જીવનમાં સંતુલન આવશે. તણાવમાં ઘટાડો થશે. અવિવાહિત વૃષભ જાતકો માટે લગ્નના અવસર આવશે. લગ્ન જીવનમાં મીઠાશ આવશે. સંતાન સુખ પ્રાપ્ત થવાની પ્રબળ શક્યતા છે. પહેલેથી જ સંતાન ધરાવતા માટે સંતાનના અભ્યાસ અને કારકિર્દીમાં ગૌરવ અનુભવાશે. ધાર્મિક કાર્યોમાં ભાગ લેશો. મંદિરોની મુલાકાત અને યાત્રાઓ થશે.
સામાજિક ક્ષેત્રમાં પ્રતિષ્ઠા વધશે. લોકો તમને માર્ગદર્શક તરીકે સ્વીકારશે. કુલ મળીને વૃષભ રાશિના લોકો માટે શનિની સાડાસાતી પૂર્ણ થવું જીવનનો સુવર્ણ યુગ શરૂ થવાનું સંકેત છે. હવે તેમનું જીવન સ્થિરતા, પ્રેમ અને ધનલાભથી ભરેલું બનશે. નંબર 3 મિથુન રાશિ. મિથુન રાશિ શનિની સાડાસાતી પૂર્ણ થવી મિથુન રાશિના જાતકો માટે એક નવજીવન સમાન છે. છેલ્લા 7.5 વર્ષથી તેઓએ માનસિક દબાણ, અસ્થિરતા, આર્થિક તંગી અને સંબંધોમાં ઉતાર ચઢાવનો અનુભવ કર્યો હતો. હવે આ તમામ તકલીફો દૂર થશે અને પ્રગતિ, સફળતા અને આનંદનો સમય શરૂ થશે. નસીબ સાથ આપશે અને ભાગ્યોદયના નવા દ્વાર ખુલશે. મિથુન જાતકોને લાંબા સમયથી જે વસ્તુઓ અશક્ય લાગતી હતી તે હવે શક્ય બનશે. વિદેશ ગમન, ઉચ્ચ અભ્યાસ અથવા નવી નોકરીના અવસર મળશે. જીવનમાં ઉત્સાહ અને નવી ઉર્જા આવશે. નોકરી કરનારા જાતકોને નવી જગ્યા પર પોસ્ટિંગ, ટ્રાન્સફર અથવા પ્રમોશન મળી શકે છે. બિઝનેસ કરનારાઓને નવા કોન્ટ્રાક્ટ, નવા પાર્ટનર અને વિદેશી વેપારમાં ફાયદો થશે. લાંબા સમયથી અટકેલી ડીલ હવે પૂરી થશે. મીડિયા, શિક્ષણ, ટેકનોલોજી, કન્સલ્ટિંગ અને ક્રિએટિવ ક્ષેત્રના લોકો માટે મોટા અવસર છે. આર્થિક પરિસ્થિતિમાં ભારે સુધારો થશે. નવો આવક સ્ત્રોત ઊભો થશે. રોકાણ અને શેરબજારમાં લાભ મળશે. પરિવારની મિલકતમાંથી ફાયદો થશે. ઘરમાં શાંતિ અને સુખ આવશે. જીવનસાથી સાથેના મતભેદો દૂર થશે. પરિવાર સાથે પ્રવાસ અથવા ધાર્મિક યાત્રાનો આનંદ મળશે. સગા સંબંધીઓ સાથેના સંબંધો મજબૂત બનશે. શારીરિક અને માનસિક આરોગ્ય બંનેમાં સુધારો થશે. તણાવ અને ઉદાસીનતા દૂર થશે. લાંબા સમયથી ચાલી રહેલી બીમારીઓમાંથી રાહત મળશે. વ્યાયામ, યોગ અને ધ્યાન તરફ આકર્ષણ વધશે. અવિવાહિત મિથુન જાતકો માટે સારા લગ્નના પ્રસ્તાવો આવશે. લગ્નજીવનમાં નવી તાજગી આવશે. સંતાન સુખ પ્રાપ્ત થશે. સંતાનના અભ્યાસ અને કારકિર્દીમાં ખુશખબર મળશે. ધાર્મિક કાર્યોમાં રુચિ વધશે. યાત્રાઓ અને પૂજાપાઠ તરફ ઝોક રહેશે. સામાજિક કાર્યમાં યોગદાન આપશો. લોકો તમારું માન સન્માન કરશે. કુલ મળીને મિથુન રાશિના લોકો માટે શનિની સાડાસાતી પૂર્ણ થવું જીવનમાં નવા અધ્યાયની શરૂઆત છે. હવે તેઓ આત્મવિશ્વાસ, સુખ અને સફળતા સાથે આગળ વધે. નંબર 4 કર્ક રાશિ. કર્ક રાશિના જાતકો માટે શનિની સાડાસાતી પૂર્ણ થવી એ લાંબા સમયથી ચાલતી કઠિન પરીક્ષા પૂરી થવા જેવું છે. છેલ્લા ઘણા વર્ષોથી તેમને ભાવનાત્મક તણાવ, પરિવારજનોમાં મતભેદ, આર્થિક સંકટ અને સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓનો સામનો કરવો પડ્યો હતો. હવે શનિદેવ કૃપાળુ બનીને સુખ, સમૃદ્ધિ અને માન પ્રતિષ્ઠા આપશે. હવે પૂર્ણ થવી એ લાંબા સમયથી ચાલતી કઠિન પરીક્ષા પૂરી થવા જેવું છે. છેલ્લા ઘણા વર્ષોથી તેમને ભાવનાત્મક તણાવ, પરિવારજનોમાં મતભેદ, આર્થિક સંકટ અને સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓનો સામનો કરવો પડ્યો હતો. હવે શનિદેવ કૃપાળુ બનીને સુખ, સમૃદ્ધિ અને માન પ્રતિષ્ઠા આપશે. હવે કર્ક જાતકો માટે શાંતિપૂર્ણ અને સ્થિર જીવન શરૂ થશે. ભાગ્યનો સાથ મળશે અને કાર્યક્ષેત્રે પ્રગતિ થશે. નવા અવસરોથી જીવનમાં તેજસ્વીતા આવશે. જે વસ્તુઓ હાથમાંથી સરકતી હતી તે હવે સરળતાથી પ્રાપ્ત થશે. નોકરીમાં મોટું પ્રમોશન અથવા સ્થાનાંતરણનો લાભ મળશે. સરકારી નોકરી, બેન્કિંગ, શિક્ષણ અને મેડિકલ ક્ષેત્રમાં વિશેષ સફળતા મળશે. વ્યવસાયિક લોકો માટે નવા કોન્ટ્રાક્ટ અને મજબૂત ક્લાયન્ટ્સ મળશે. અટકેલા કાર્યો ઝડપથી પૂર્ણ થશે. પોતાના કૌશલ્ય અને મહેનતથી સમાજમાં આગવું સ્થાન મળશે. કર્ક રાશિના લોકો માટે હવે આર્થિક સમૃદ્ધિનો સમય છે. જમીન, મકાન અથવા વાહન ખરીદવાના યોગ છે. રોકાણમાંથી સારું વળતર મળશે. અચાનક ધનલાભ અથવા વારસામાં સંપત્તિ મળી શકે છે. જીવનસાથી સાથેના તણાવ દૂર થઈને પ્રેમ વધશે. માતા-પિતા અને વડીલોનો આશીર્વાદ મળશે. ઘરમાં કોઈ શુભ પ્રસંગ, લગ્ન, સંતાન જન્મ, ગૃહપ્રવેશ યોજાશે. ભાઈ-બહેન સાથેના સંબંધો મજબૂત બનશે. લાંબા સમયથી ચાલતા રોગોમાં રાહત મળશે. ઉર્જા અને તંદુરસ્તીમાં વધારો થશે. માનસિક શાંતિ અનુભવાશે. ધ્યાન, યોગ અને સાત્વિક આહારથી જીવન વધુ સુખમય બનશે. અવિવાહિત કર્ક જાતકો માટે હવે લગ્નના અવસર આવશે. લગ્નજીવનમાં સુખ અને મીઠાશ આવશે. સંતાન સુખ પ્રાપ્ત થવાની શક્યતા છે. સંતાનના અભ્યાસ અને કારકિર્દીમાં મોટી સફળતા મળશે. ધાર્મિક કાર્ય, પૂજાપાઠ અને યાત્રામાં રસ વધશે. સામાજિક કાર્યમાં તમારું યોગદાન વધશે.
સમાજમાં માન સન્માન અને પ્રતિષ્ઠા વધશે. લોકો તમને માર્ગદર્શક માને છે. આમ કર્ક રાશિના જાતકો માટે શનિની સાડાસાતી પૂર્ણ થવું જીવનના અંધકારમાંથી પ્રકાશ તરફ આગળ વધવાનો સંકેત છે. હવે તેમનું જીવન સુખ સમૃદ્ધિ અને આનંદથી ભરાઈ જશે. નંબર 5 સિંહ રાશિ. સિંહ રાશિના જાતકો માટે શનિની સાડાસાતી પૂર્ણ થવી એ રાજસિક તેજ અને આત્મવિશ્વાસની પૂર્ણ પ્રાપ્તિ સમાન છે. છેલ્લા 7.5 વર્ષ દરમિયાન તેઓને માન સન્માનમાં ઘટાડો, આર્થિક અસંતુલન અને સંબંધોમાં ઉથલપાથલ અનુભવવી પડી હતી. પરંતુ હવે શનિદેવ પોતાની કૃપા વરસાવીને તેમને પ્રતિષ્ઠા, પ્રભાવ અને પ્રગતિ આપશે. ભાગ્યનો સાથ મજબૂત બનશે. જે કાર્યો અટવાઈ ગયા હતા તે હવે ઝડપથી પૂર્ણ થશે. આત્મવિશ્વાસમાં વધારો થશે. રાજકીય અને સામાજિક ક્ષેત્રમાં નવી ઓળખ મળશે. નોકરીમાં પ્રમોશન અને નેતૃત્વની ભૂમિકા મળશે. બિઝનેસ કરતા જાતકોને નવા કરાર, મોટી ડીલ અને વિદેશી કોન્ટ્રાક્ટ મળશે. મેનેજમેન્ટ, રાજનીતિ, મીડિયા, એક્ટિંગ અને નેતૃત્વ ક્ષેત્રે વિશેષ પ્રગતિ થશે. લાંબા ગાળાના પ્રોજેક્ટ્સમાં સફળતા મળશે. સિંહ જાતકો માટે હવે આર્થિક વૃદ્ધિનો સારો સમય છે. મોટા રોકાણો ફાયદાકારક સાબિત થશે. અચાનક ધનલાભ અથવા વારસામાં સંપત્તિ મળી શકે છે. મકાન, જમીન અને વાહન ખરીદવાની તક મળશે. જીવનસાથી સાથે પ્રેમ અને સમજૂતી વધશે. પરિવારના સભ્યો વચ્ચે સુખ અને શાંતિ રહેશે. ઘરમાં શુભ પ્રસંગોની ઉજવણી થશે. વડીલોના આશીર્વાદથી ઘર પરિવારમાં સુખ શાંતિ આવશે. તંદુરસ્તીમાં સુધારો થશે. તણાવમાં ઘટાડો થશે. માનસિક શાંતિ અને આનંદનો અનુભવ થશે. યોગ, ધ્યાન અને આધ્યાત્મ તરફ ઝુકાવ વધશે. અવિવાહિત સિંહ જાતકો માટે લગ્નના યોગ મજબૂત છે. લગ્નજીવનમાં સુખ, પ્રેમ અને મીઠાશ આવશે. સંતાન સુખ પ્રાપ્ત થશે. સંતાનની કારકિર્દીમાં મોટી સિદ્ધિઓ જોવા મળશે. ધાર્મિક યાત્રાઓ અને પૂજાપાઠમાં રસ વધશે. સમાજમાં પ્રતિષ્ઠા અને પ્રભાવ વધશે. નેતૃત્વની ભૂમિકા ભજવવાની તક મળશે. લોકો તમારું અનુસરણ કરવા માંડશે. આમ સિંહ રાશિના જાતકો માટે શનિની સાડાસાતી પૂર્ણ થવું એ જીવનમાં તેજસ્વી ભવિષ્ય અને પ્રતિષ્ઠાનું પુનઃસ્થાપન છે. હવે તેમનું જીવન ધનલાભ, સામાજિક માન અને સકારાત્મક ઉર્જાથી ભરપૂર બનશે. નંબર 6 કન્યા રાશિ. કન્યા રાશિના જાતકો માટે શનિની સાડાસાતી પૂર્ણ થવી એ લાંબા સંઘર્ષ પછીનું સુવર્ણ યુગ છે. છેલ્લા 7.5 વર્ષથી તેઓને કામમાં અવરોધ, આરોગ્યની ચિંતા, આર્થિક તકલીફો અને સંબંધોમાં ઉથલપાથલનો સામનો કરવો પડ્યો હતો. હવે શનિદેવ તેમને મહેનતનું સાચું ફળ આપશે. કન્યા રાશિના લોકો માટે હવે જીવનમાં સ્થિરતા અને સમૃદ્ધિ આવશે. ભાગ્યનો સાથ મળશે. અટવાયેલા કાર્યો ઝડપથી પૂરા થશે. આત્મવિશ્વાસ વધશે અને સમાજમાં માન સન્માન મળશે. નોકરીમાં પ્રમોશન અને મહત્વપૂર્ણ હોદ્દો મળશે. કાર્યક્ષેત્રે પ્રતિષ્ઠા વધશે. બિઝનેસમાં નવા ભાગીદારો અને નવા પ્રોજેક્ટ્સ મળશે. વિદેશી કોન્ટ્રાક્ટથી લાભ થશે. કૌશલ્ય અને મહેનતથી કારકિર્દીમાં ઊંચાઈ પ્રાપ્ત કરશો. આર્થિક સ્થિતિ મજબૂત બનશે. જમીન મકાન કે વાહન ખરીદવાના યોગ છે. રોકાણોમાં ફાયદો થશે. વારસામાં સંપત્તિ કે અચાનક ધનલાભ થવાની શક્યતા છે. ઘર પરિવારમાં સુખ શાંતિ રહેશે. જીવનસાથી સાથે પ્રેમ અને સમજૂતી વધશે. માતા પિતાનો આશીર્વાદ મળશે. ભાઈ બહેન સાથેના સંબંધો મજબૂત બનશે. ઘરમાં શુભ પ્રસંગ યોજાશે. લાંબા સમયથી ચાલી રહેલી બીમારીઓમાંથી રાહત મળશે. શારીરિક અને માનસિક તંદુરસ્તીમાં સુધારો થશે. ઊર્જા અને ઉત્સાહ અનુભવાશે. યોગ અને પ્રાણાયામથી જીવન સંતુલિત બનશે. અવિવાહિત કન્યા જાતકો માટે લગ્નના અવસર આવશે. લગ્નજીવન સુખમય બનશે. સંતાન સુખ મળશે. સંતાનના અભ્યાસ અને કારકિર્દીમાં ગૌરવ અનુભવાશે. ધાર્મિક કાર્યોમાં રસ વધશે. યાત્રાઓ થશે. સમાજમાં પ્રતિષ્ઠા અને માન વધશે. લોકો તમારો સન્માન કરશે. આમ કન્યા રાશિના લોકો માટે શનિની સાડાસાતી પૂર્ણ થવું એ જીવનના અંધકારમાંથી પ્રકાશ તરફ આગળ વધવાનો સમય છે. હવે તેમનું જીવન સફળતા, સુખ અને સમૃદ્ધિથી ભરાઈ જશે. આજથી શનિની સાડાસાતી સમાપ્ત થતાં મેષ, વૃષભ, મિથુન, કર્ક, સિંહ અને કન્યા આ 6 રાશિઓ માટે જીવનમાં નવા સોનેરી અધ્યાયની શરૂઆત થશે. સંઘર્ષમાંથી મુક્તિ મળશે. ધનલાભ અને કારકિર્દીમાં પ્રગતિ થશે. પરિવાર જીવન આનંદમય બનશે. આરોગ્ય, લગ્ન અને સંતાન સંબંધિત સુખ પ્રાપ્ત થશે.
આધ્યાત્મ અને સમાજમાં પ્રતિષ્ઠા વધશે. જો તમને વિડિયો ગમ્યો હોય તો વિડિયોને લાઇક કરીને ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. આભાર.